એટલે લોખંડની પ્લેટ ઉપર આપણે ખબર પેલા જાહેરાતના બોર્ડ આવતા હતા, બધા દુકાનોની બહાર લાગે 4 ખીલીમાં ને લગાવે, એ સ્ટાઇલમાં એણે મેટલની પ્લેટ ઉપર કલરથી કામ કર્યું. અને કલર એટલે પેલા આપણા ભઠ્ઠીમાં પાકે એવા કલર, અને પછી એને આખું ભઠ્ઠીમાં પરદેશ મોકલ્યા હતા. આ જે કલાકાર છે આપણા અમદાવાદના જ છે, યજ્ઞેશ્વર શુક્લ કરીને હતા. તો એમને પરદેશ ભણવા માટે મોકલ્યા, અને ત્યાંથી જઈને ત્યાં ચાઇનામાં હતા, અને ચાઇનામાં એ કલાકારના ત્યાં રહ્યા હતા, અને એનો કરેલો પોર્ટ્રેટ છે. તો એ છે એ રીતે આ કલાકારને ઇટલી ભણવા મોકલ્યા હતા. તો ઇટલીમાં ત્યાં જઈને એમણે એક નવી ટેકનિક શીખી લાવ્યા, અને એમાંથી આ કરેલા કામો છે. એ રીતે જુદા જુદા કલાકારોના છે. આ તમે ગાંધીજીનું પોર્ટ્રેટ જોશો તો બહુ જ અદભુત એવી રીતે છે કે ગાંધીજી જ્યારે રોજ પ્રાર્થના સભાઓ બિરલા ભવનમાં જતા હતા, તો આપણી આઝાદી મળી એના 2 મહિના પહેલા અને 2 મહિના પછી, અને ગાંધીજીના ડેથના 2 મહિના પહેલા ગાંધીજીની સામે બેસીને કલાકારે કરેલું આ ચિત્ર છે. એ રીતે આ બધા જુદા જુદા કલાકારોના ચિત્રો છે જેણે કર્યા છે. એ તમે સામે જોઈ રહ્યા છો. એ પીરિયડ છે તો આખી કલામાં બહુ મોટો બદલાવ આવ્યો. આઝાદ થયો દેશ 1947માં, અને બધા કલાકારોએ બી એમ કહ્યું કે અમારે જુદી શૈલીમાં કામ કરવું જોઈએ. એટલે સામે આપણે હુસેન છે, સોઝા છે, કિશન ખન્ના છે, આ બધા કલાકારો છે જે લોકોને પુષ્કળ પ્રતિષ્ઠાઓ મળી. તો આ હુસેને કરેલું દિલીપ કુમારનો પોર્ટ્રેટ છે, તમે જોઈ રહ્યા છો. એ રીતે આ બધા કલાકારો છે જે લોકોએ પોતાના જુદા જુદા પોર્ટ્રેટો કર્યા. પછી આપણે ત્યાં વડોદરાની સ્કૂલ ખુલી આઝાદી પછી, તો આ વડોદરાની સ્કૂલમાંથી બહાર નીકળેલા કલાકારો છે. ભૂપેન ઠક્કર છે, જયરામ પટેલ છે, આ બધાના કરેલા કામો. પણ કરતા કરતા ફરી સ્ટોરી પછી આગળ ચાલે છે, અને જુદા જુદા કલાકારો જુદી જુદી શૈલીમાં કામ કર્યું છે. અને સૌથી છેલ્લે તમે જોઈ રહ્યા છો એ રીટા રોજમિટિયા છે, અતુલ ડોડિયા છે, અને મારો પોતાનો બી 20 વર્ષ પહેલા એક કલાકારે કરેલો પોર્ટ્રેટ છે. એ છેલ્લાથી આ બાજુનો પોર્ટ્રેટ છે, મારો પોર્ટ્રેટ છે, જે 20 વર્ષ પહેલા મારું નવું ઘર બનતું હતું. એ કલાકારે એ વસ્તુને વિચારીને પાછળ બેકગ્રાઉન્ડમાં બતાવીને મારો પોર્ટ્રેટ કર્યો. એટલે અહીંયા આગળ તમને 175 વર્ષથી ભારતીય વસ્તી ચિત્રની આખી જર્ની હવે તમારા કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. બરાબર. અમદાવાદ જ બનાવ્યું, હજુ ઘણું કામ અમારે ચાલી રહ્યું છે. હજુ મારે ઘણા હું અનિલ રેલિયા. અહીં તમે જે આ પોર્ટ્રેટનું 15મું એડિશન જોઈ રહ્યા છો, એ 15 પોર્ટ્રેટના આ અગાઉ છેલ્લા 14 વર્ષમાં 14 પ્રદર્શન થયા છે, અને આજે આપણે અત્યારે 15મા પ્રદર્શનમાં ઊભા છે. આ પ્રદર્શનમાં લગભગ 250 વર્ષના એટલે કે 1850નું પહેલું ચિત્રથી શરૂ કરીને 2024 સુધીના ચિત્રો મુકાયેલા છે. આ બધા જ ચિત્ર મારા પોતાના સંગ્રહના છે. એમાંથી એક પણ ચિત્ર અહીંયા વેચવા માટે નથી મૂકેલું, બસ લોકો સાથે બતાવવા માટે, મૂકવા માટે, અને ભવિષ્યમાં આનું મ્યુઝિયમ થાય એ રીતે હું અત્યારે આટલા છેલ્લા 15 વર્ષથી જુદા જુદા પ્રદર્શનો કરું છું, અને આ બધાની અંદર રિસર્ચ કરું છું. જો આ પ્રદર્શનની વાત કરું તો આમાં એવા વિષયની વાત છે કે જ્યારે આપણે ત્યાં મિનિએચર પેઇન્ટિંગો થતા હતા 15મી, 16મી, 17મી સદીમાં મુગલો આવ્યા એ પણ કરતા હતા, અને પણ લગભગ 18મી સદીમાં અંગ્રેજી શાસન આવ્યું, અને એની સાથે સાથે અંગ્રેજ લોકોની સાથે, અમલદારોની સાથે ત્યાંના કલાકારો પણ આપણા દેશમાં આવવા માંડ્યા. એ લોકો આવ્યા, અને એ લોકો રાજા મહારાજા પ્રતિષ્ઠિત લોકોના કામો કરતા. તો આપણા દેશી કલાકારો એમની પાસેથી શીખ્યા, અને એ લોકોએ આપણે ત્યાંના લોકોના કામ કરવાનું શરૂ કર્યું. તો ત્યાંથી મેં મારી શરૂઆત કરી છે. અને સૌથી પહેલાં આપણા અમદાવાદના જ નગર શેઠ હિમાભાઈ વખતચંદ એમનું પોર્ટ્રેટ મૂક્યું છે. પણ આ બધા કલાકારો કામ કરતા હતા, પણ એમાં સહીઓ નહોતા કરતા, કારણ કે એ વખત એવી કોઈ સહી કરવાની પ્રથા બી નહોતી. એટલે આજે બી આપણે કોણે કર્યું ઓળખી શકાતા નથી જૂના ચિત્રોમાંથી.
તો પરદેશી કલાકારો સહી કરતા હતા એટલે રવિ વર્માએ જોયું અને રવિ વર્માએ સહીઓ કરવાની શરૂ કર્યું. એટલે બીજું ચિત્ર મેં રવિ વર્માનું મૂક્યું છે, જેમણે એક નવસારીના પારસી દાનવીર બાઈનું ચિત્ર છે અને જેમાં એમણે પોતાની સહી બી કરી છે અને 1901 એની તારીખ પણ લખેલી છે. એ રીતે પછી આગળ જતાં ધુરંધર છે કે બીજા બધા, કારણ કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને કલા શાળાઓ શરૂ કરી ચેન્નાઈમાં, કલકત્તામાં, મુંબઈમાં બધે. એટલે એ બધામાંથી જે વિદ્યાર્થીઓ નીકળ્યા એ બધા વિદ્યાર્થીઓ માટે આવકનું સાધન જ પોર્ટ્રેટ હતા. પોતાના શોખ માટે ચિત્ર કરતા ભગવાનના અથવા સિનરી અથવા લેન્ડસ્કેપ, પણ સહજ રીતે વેચાય એવા પોર્ટ્રેટ હતા. કારણ કે લોકો દાનવીરો કોઈ શાળા બનાવે, કોઈ હોસ્પિટલ બનાવે, એમાં લગાવવા માટે પોર્ટ્રેટ જોઈએ તો આ કલાકારો પાસે કરાવતા અને એમાંથી એ કલાકારોનું જીવન ચાલતું. એટલે એ બધા થોડા પોર્ટ્રેટો મૂક્યા છે. અને પછી જેમ જેમ આગળ જાય છે એમ બંગાળમાં જે શાંતિનિકેતનમાં સ્કૂલો શરૂ થઈ અને એમાંથી આપણા અવનીન્દ્રનાથ ટાગોર, જામિની રોય અને અમૃતા શેરગિલ એમણે મોડર્ન આર્ટની શરૂઆત કરી. પોર્ટ્રેટ જુદું, અત્યાર સુધી જે કામ થતું હતું એ જેવા ભાઈ દેખાય છે, જેવા કાકા કે જે એનો દાનવીર દેખાય છે એક્ઝેક્ટલી એ જ રીતે એનો પાઘડી, ફેંટો, પહેરવેશ બધું બનાવવામાં આવતું. પણ એ દરમિયાનમાં કેમેરાની શોધ થઈ ગઈ અને કેમેરો આવી ગયો એટલે કલાકારોએ વિચાર્યું કે હવે આ કામ તો કેમેરો કરી શકીએ તો આપણે કંઈક એનાથી વધુ કરીએ. એટલે એમણે એની અંદર હાવભાવ અને જુદી રીતે એને લાવવાના પ્રયત્ન શરૂ કર્યા અને એની મોડર્ન આર્ટની આપણે ત્યાં શરૂઆત થઈ. એટલે પછીના થોડા ચિત્ર તમે મોડર્ન આર્ટના જોઈ શકો છો. ને એના પછી લગભગ આઝાદ થયો દેશ 47માં અને એ જ વખતે જે કલાકારો થોડા બરોડા મુંબઈની કલા શાળાઓમાંથી, કલકત્તાની કલા શાળાઓમાંથી બહાર નીકળ્યા એ લોકોએ બધા ભેગા થઈને એક પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ બનાવ્યું 1948માં. એમાં હુસૈન, સોઝા, રઝા, ગાયટોન્ડે આ બધા પ્રતિષ્ઠિત કલાકારો અને જે લોકોના ચિત્ર આપણે આજે પેપરમાં વાંચીએ બી છે કે લાખો અને કરોડોની કિંમતોમાં વેચાય છે. તો એ લોકોએ બધાએ કામો શરૂ કર્યા મોડર્ન આર્ટમાં. તેવું જ અહીંયા મેં થોડા નમૂના મૂક્યા છે. દિલીપ કુમાર કર્યો છે કે આ બધા જુદા જુદા છે અને એ કલાકારોના તમે કરતાં 2024 સુધી પછી તો વડોદરા કલા શાળા બી થઈ અને અત્યાર સુધી તો કર્યું. અને આ પ્રદર્શનમાં અત્યારે લગભગ 66 ચિત્ર અહીંયા આગળ પ્રદર્શિત થયા છે. આ પ્રદર્શન આજે ખુલ્લું મુકાયું છે અને આ રવિવાર સુધી એટલે કે આપણે 4મી તારીખથી શરૂ કરીને રવિવાર સુધી એટલે મંગળવારથી રવિવાર સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે અમદાવાદની ગુફામાં સાંજે 4 થી 8 ખુલ્લું રહેશે.